સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। એક એવી ગુજરાતી ફિલ્મ જે ફિલ્મોની ચાહકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। એક રાતા એક મીરા આ 2018માં રિલીઝ થઈ હતી, જેમાં વિક્રમ ઠાકોર, રીના સોની, મમતા સોની જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ એ સમયે સુપર ડુપર હિટ થઈ હતી। આ ફિલ્મને રિલીઝના 7 વર્ષથી વધુ થઈ ગયું છે, પણ હજુ સુધી એક રાતા એક મીરા આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કે પછી કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર હજુ સુધી આવી નથી અને ચાહકો આ ફિલ્મની ખૂબ જ ભારે ડિમાન્ડ કરી રહ્યા છે કે આ ફિલ્મને યુટ્યુબ ઉપર લાવો કે પછી ઓટીટી પર લાવો, પણ હજુ સુધી મેકર્સ દ્વારા આ ફિલ્મના ઓટીટી કે પછી યુટ્યુબ રિલીઝ વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। તો જોવાનું એ રહેશે કે એક રાધા એક મીરા આ ફિલ્મના મેકર્સ ઓટીટી પર લાવે છે કે પછી આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરે છે, તે જોવાનું રહેશે। અને જો ચાહકો હજુ પણ સોશિયલ મીડિયા ઉપર ભારે ડિમાન્ડ આ ફિલ્મની કરે છે તો આ ફિલ્મને મેકર જલ્દીથી જલ્દી આ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ ગોઠવી શકે છે, કારણ કે આપ સૌ જાણો છો અત્યારે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે। સોશિયલ મીડિયા ઉપર જે વસ્તુ વાયરલ કે ટ્રેન્ડિંગ થાય છે તેનાથી મેકર્સને પણ ફાયદો થવાનો છે। જો આ ફિલ્મની હજુ પણ વધારે ડિમાન્ડ સોશિયલ મીડિયા ઉપર જોવા મળશે તો આ ફિલ્મના મેકર્સ એક રાધા એક મીરા ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ લાવી શકે છે, યુટ્યુબ ઉપર પણ લાવી શકે છે, અથવા આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ પણ કરી શકે છે। તો જોવાનું રહેશે કે ચાહકોની ડિમાન્ડ્સ આ ફિલ્મના મેકર્સ ક્યાર સુધી પૂરું કરે છે, તે જોવાની રહેશે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક રાધા એક મીરા ફિલ્મને જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો, અને આપ સૌ શું માનો છો, મેકર્સને આ ફિલ્મને હવે રિલીઝ કરી દેવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।